આગો ભાગે કેમ આગો ભાગે ક્યાં ગયા એક વાત છે ક્યાં ગયા હતા રમકડા બનાવતા હતા ના રમકડા બનાવતા તો ગાસારો કોણ ગયો કોઈ નહીં કેમ અમને શું ખબર રમકડા બનાવવાના છે હા હે હા માર ઢોરમાં કોણ ગયો તમે હું તો અહીંયા ઉભો ખબર નહીં કોણ ગયા હું કામ નથી એ તો જો કવિ છવી રમકડા બનાવતા હતા તું શાંતિ રાખ ને અંદરો અંદર બાધો છો હું બે ઈ એમ કહે છે કે મારું વહુ નાણા તેડવાના ઈ એમ કહે છે મારા વહુ નાણા તેડવાના મારી વહુ નાણા તેડવાના એવા 500 રૂપિયા કિરણભાઈ વિજયભાઈ સુડાસમા ભાણગઢ વાળા તેમના તરફથી 500 રૂપિયા આવે બેયના હું નાણા તેડવા 500 રૂપિયા રાહુલભાઈ દિનેશભાઈ બારૈયા મારા ભાણગઢ વાળા તેમના તરફથી 500 રૂપિયા આવે છે તમે નક્કી કરી લો પેલા કોને તેડવાના મારા બંધા આનું મારીશું તમારો બેયનો પ્રશ્ન છે એને સમજાઈ દો મારો એને તો સમજાઈ દો એક ગાડી ઠોકી તમે બે સમજો ન કે હું બેયને પાડી દે હાઓ લાલભાઈ હા શું કઈ એક ગાડી ઠોકી છું ઠોકો કોને તેડવાના બોલ તો મારા ઉભો રે બોલ તો બોલો મારા તેડી આવવાનું હું કરી મારા હમણે એક ગાડીએ માથું ફાડ નાખી હું જાન મારી શું તેની આઠો કાકેત દઈશ કાકેલ લે આ બતાડે ગાડી આવશે જાને હાલો બોલો બીજું મારા તેડવાના એટલે બેન થાને મારા તેડવાના છે આથી મોટો હું છું તે ભલન મોટો હોય સાંભળો બે હું કહું તમે બે સાંભળો કપડે ગાડી કાવડી કરવા જાને પગલા મારા એ ગાય કરવા જાને કાવડી એ પેડો યા પગલા મારા કાવડી કરવા જાને પૈસા હોવો જોઈએ ને પૈસા લઈ આવો ને ના લઈ આવો કોઈ આપતું જોવો ને તારે આપશે જો આ બેઠા ને ઈ નહીં એન પડખેના પ્રમુખ છે મથુરભાઈ એ આપશે કેટલા આપશે 15 લાખ હે કેટલા જોતા બોલો લેતા પેલા કેટલા જોતા ઈ બોલો 2 લાખ લેતા 2 લાખ આપો એમ કીધું કે ઓફિસે લઈ જાજો ક્યાં ઓફિસ ક્યાં છે પૂછ તો ઓફિસ ગામના પાદરમાં ગામના પદરે તો તું હવે લઈ આવજે
અમે હું કેમ જાય બહુ તમારે નાના તેડવા શોધવા છે અમાર નથી જોતા બહુ નાના તારા તેડો ને અમારા થોડા તેડો અમાર કા જવાનું છે તમારે જવાનું છે સમજી લીધું ખાઈ તારે ગમે એને બોલાવે બોલેલો કોઈ થી નથી દીતા માર છે હું બસ એ જ માર છે જોતું છે. ભાગવાનું ભાઈ બોલાવે કમાઈ આવજો રે ભાઈ આજ કોઈ દી નહીં આજ હું કામ બોલે એ વાત કરીને વાત જ ન કરતો ભાઈ કેમ ભાઈ હું થઈ બોલે એવું તારું કામ પડ્યું હોય તો જ તને બોલાયો હોય તારે એને વળે મારું કામ પડ્યું એમ તો શું કામ પડ્યું તેડો તાર માં નથી તેડવા તું જા મારે નથી તેડવા તારા છોકરા છે કે મારે નથી તેડવા સારવા નંદ તો ચાર ગાડીએ મારી શું કહું નો જાન મારે નથી તેડવા તું જા ને હમણાં તમાર બેટો બહુ આગળ હાલતો હું કા આગળ હાલતો તું આગળ હાલતો ઓ ના આના તેડ્યો એમ કે ભાઈ હજી તારું બાકી મારે એનું ક્યાં કરવાનું તો એને કહું છું માનતો નથી ઈ બે અંદર અંદર બાધાય બોલો કે મારા તેડે દેખાતા જ નથી કે પણ એવો એવો બે સાય તાર બહુ નાના તેડવા મારે તેડો તાર તેડવા હે જાને અહીં મારે કા તેડવા છે મારે કા તેડવા છે આવ 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 આમ આમ કરી આમ બોલ આમ આયા બસ હે હું આમ કાઈ નહીં તારે તેડવા તો ભાગ્યું તું એટલે ફૂક ફૂક મારતો મારતો તો અને હમણાં તું અરે એવું જ તું મને વાગ્યું નથી માં નત લાવી તારે લાવવાની હોવ ઈ કહેતો મોટો ભાઈ છો એટલે મારે લાવવાની હોય કાઈ નહીં હે કાઈ નહીં બેટા હજી તારા કાકા બાકી છે હે હું કરું હું કરું હું કા સારો વયો જાય એમ કેમ હું જાતો તો હું જાતો તો આના પડતો તો જાઓ તે તમે નહીં જાઓ કા સારો વેવ દેખ કે નઈ આના તેડવા જ પડશે જાવી નથી જાવું જાવી 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 એ ભાઈ રેવા દે ભાઈ રેવા દે એક ને એક સટલો રેવા દો નકર બે ને હમણાં કાંગુ એક થાય નથી બે છે બે સહી છે હે હા બે ને માર તમને થોડુંક ભાઈ વિયો એ ભાઈ પેટમાં દુખ તો કહી દો નકર હમણાં બધું પડ્યું રહે કહી દેવું પેટમાં તમને નથી દુખતું હાલને કહી દે અમે તો હારા છે હજુ હમણાં જ દવા લઈને આવ્યા ઓલા ટીમ્બિલ નથી છે ને પેટમાં દુખાવાય કીધી પછી મહેનત પીધી દૂધ તારે પીધી દૂધ તારે ક્યાં ભાઈ ખમણ ખાઈ ગયો હશે હું કા જમવા ગયો તો એ ભાઈ હા ભાઈ આ મને એવું લાગતું નથી ભાઈ હવે બે ને ફોન લઈને મોકલી દો પછી આપણે આણા તેડવા જઈએ બીજું તો હું કરશું એમાં તો હોય ને ખોટું હું મોડું કાક કરી બેસે તો ભાઈ આ કાઈ કરે એમ ના હે કાકા તમે બે ભાઈ છે ને ગાયું સારવા આવ્યા હા
હું તાર કાકા બે તારી હોણ આણા તેડી તેડી ના ઓ પછી પણ તેડવા જાવી સોરી તને વિશ્વાસ છે તો હારે લઈ જાઓ હે હારે લઈ જાઓ હારે લઈ જાઓ મારે વિશ્વાસ છે નહીં છે નહીં છે માર ભાઈ બન સાડુ આવી બેઠો કા સાડુ આવું છે ઈ તો ના પાડે તારે ગા સારવા જવાનું છે આ ના હું કામ પાડે કહું હું કા એન બાપા એન વહુ ના આના તેડી દીધા એટલે અમે જ બાકી છે આખા ગામમાં એવું છે ઓટાડા ખોટું બોલમો ને લે આય વ્યો બેલ તમે બે ભાઈ છે ને ગા સારવા આવ્યો તો હું તાર કાકા બે તારી હોણ આણા તેડી અરે હાસુ જાવી તને વિશ્વાસ છે હવે આમ ખોટા ઉપર વિશ્વાસ લાલા દાદા ઉપર વિશ્વાસ છે નહીં તો હાવ નથી ને શનિ ઉપર વિશ્વાસ કરજે જા ઈ કોણ છે જા તું ગા સારો વયો જા ગા સારવા નહીં ઘરે બેઠો હા તે ઘરે જાજે જા ઘરે વયો જા અને હું હુઈ જઈશ ત્યાં જાવું ના બે વયા જાવ અક્કુ હા પાકું જા અક્કુ પાકું જા હાલો રમ્મા એવા આપણે આવો મામા જ્યાં 24 કલાકનું રામા મંડળ રમાઈ રહ્યું છે તેમની અંદર જે પણ કાંઈ પાણી જોઈશે 24 કલાકની અંદર એવા પાણીના દાતા સ્વ કનુભાઈ શ્યામજીભાઈ અમદાવાદ વાળા સિગોદરમાના ભુવા તરફથી 24 કલાકનું પાણી આપવામાં આવશે મારા બાપલો જેટલું જોવે એટલું બધા ભાવથી કનુ દાદાની આપણે જય બોલવાની છે બધા ભાવથી બે હાથ ઊંચા થઈ જાય મારા બાપલ્યા કરી નાખો બે હાથ ઉષા બોલીએ કનુ દાદાની જય હે બાપ હા વીરા આજે ગગતો વઈ ગયો વીરા હા વીરા પણ તને કઈ વાત ની ખબર છે કે નહીં ભાઈ શું છે વીરા અરે વીરા હા વીરા આજ આપણા પોકરણગઢના રાજા હાથમાં હા વીરા આજે પાપી પેટે વાંધ્યા છે વીરા નો હોય વીરા શું વાત કરે છે વીરા અરે ભાઈ હા વીરા આજ કદાચ વાંધ્યાના સુગમ લઈને આજે ગગાની હોણ આણા તેડવા જાવીને વીરા હા વીરા તો આજે મારો ગગો વીરા એક બહુ નહીં હાથ આખો વાંધ્યો રે હો ભાઈ નો હોય વીરા શું વાત અરે ભાઈ વાંધ્યાના સુગમને લેવાય નહીં ભાઈ નો લેવા આજે ઉતાવળા પગે હાથ છે વીરા હા વીરા આજે બાપુ હામાં મળે ને પેલા આપણે બંને ભાઈ ઉતાવળા પગે હાથ થાય ભાઈ અરે વીરા હા ભાઈ ગમે એટલા ઉતાવળા પગે આપણે હાલશું હા ભાઈ કદાચ પોકરણગઢના રાજા હા ભાઈ જો આપણને હામાં મળે તો આપણો ગગો એક ભવ નહીં હા ભાઈ સાત સાત ભવ વાંચ્યો રે વીરા હે વીરા હા વીરા હા ભાઈ તે માટે ઘડીક રે ઊભો રે બે ઘડી ઠાકરના વખાણ કરી બંને ભાઈ હળુ હળુ પોતાના નાના નાના જાઓ. એવી તારી મરજી વીરા આપણો ઠાકર તો આપણા રુદિયાની લાઈનમાં હોય વીરા ભાઈ ઠાકરને પૂછાવશે ઢગલું પણ ના ભરાય વીરા બોલાય વીરા તે માટે ઘડીક ઊભો રે ઠાકરના બે વખાણ કરી બંને ભાઈ ધીમે ધીમે ગગનના હોના આના તેડવા જાવું છે હા ભાઈ આ ગોકુળિયું હવે ગમતું નથી વાલા ઓરે જમના લાગે ખારી છે એ મારા વાલા હતા વેરી બન્યા આવ હાથ વિરા મિલાવ ભાઈ તે તો સીધને કરાવ્યા શ્યામળા જય ઠાકર જય ઠાકર ભોવાલા લાગો મારા રુદિયાને ભવો છો ભોવાલા લાગો મારા રુદિયાને ભવો છો મારા મન ગમતા સાથી રાણી રાધા દેવ લાગો છો
થોડો હરકતો દેખા બળેલાને નાચું વાલા થોડો હરકતો દેખાય બળેલાને નાચું બાણ એ દીની રાત ક્યાં રમી આવ્યા કાના તલડી પીરજીના રંગમાં રંગાણા રે હોય પણ કેવા રૂડા લાગતા હશે ત્યારે તું ઉતાવળો થયો જાવું છે અરે પ્રધાનજી જી મહારાજ આ રબારી ભાઈઓ કાક ખાવા કામે જઈ રહ્યા છે
અને આજે આપને ભાઈને આવું ફરીને ઊભા એ વિશે તમે તપાસ કરો. અરે બહુ અરે એ રબારી ભાઈ અરે એ રબારી ભાઈ અરે વીરા આજે અગર વગડાની માલકોર ભાઈ કોયલનો અવાજ આવે હો ભાઈ. આજ આપણને કોઈ બોલાવતું એવું લાગે છે વીરા. અરે એ રબારી ભાઈ અરે પ્રધાનજી અમારા મહારાજાને જોઈને તમે શા માટે આવું? અરે પ્રધાનજી અમે બંને ભાઈ તમારા મહારાજાને જોઈને અવળું ફરી નથી ઉભા. આજ અમારી સીધ વસ્તુ ઘેરે ભૂલ્યા ને પ્રધાનજી એટલા માટે ઉભા પ્રધાનજી. અરે બરોબરી ભાઈ તમારી ભાઈ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો? અરે રબારી રે પ્રધાનજી તમારા મહારાજાને પૂછતા હો સાસુને સત્ય કહેશો તો માથું તો નહીં લાગે ને. બહુ સારું. અરે એ મારા રબારી ભાઈ નું કેવું એવું છે કે તમને સત્ય કીધું તો સાચું તો ખોટું તો નહીં લાગે ને. અરે પ્રધાનજી રબારી ભાઈઓને કહો જે વાત હોય તે વાત તમે સત્ય કરો અને જો વાત તમે સત્ય નહીં કરો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે હા રબારી ભાઈ તમને જે વાત હોય એ સત્ય તો નો કહો તો તમને કાળિયા ઠાકરના સામ. અરે પ્રધાનજી હવે આ વાત તમને નહીં મહારાજાને જેને પોતે રબારી ભાઈના દીકરા મળે છે. પ્રણામ છે રબારી ભાઈના મહારાજ પ્રણામ છે. અરે રાજા અજમલના પણ પ્રણામ છે રબારી ભાઈ. હા મહારાજ અરે રબારી ભાઈ હા મહારાજ વાત જે હોય એ મને સત્ય કહો અને જો વાત તમે મને સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ દેવામાં આવશે. અરે મહારાજ આજે અમે નહીં પણ આ પોગરણગઢની પ્રજા પોગરણગઢની રયત આજે તમને ડગલે ને પગલે મેળા મારે છે મહારાજ. અરે રબારી ભાઈ હા મહારાજ આજ તમે બોલો હું કાંઈ સમજ્યો નહીં. અરે મહારાજ આજ તમે અમને ઠાકર ના હમ દીધા. ઠાકર તો અમારા રુદિયાની માલિપા રમી રહ્યો છે મહારાજ. પણ આજ અમે રબારી ના દીકરા છીએ કેવામાં કોઈ જાતની ભૂલ થાય તો દંડવો તો નહીં કરો ને મહારાજ. અરે રબારી ભાઈ હા મહારાજ તમે તો મારા પોકરણગઢની રયત છો. હા મહારાજ કાંઈ પણ તમારી એક નાની મોટી વાત હોય હા આજ મારે મહારાજ રાજી ખુશીથી સાંભળવું પડશે. અરે મહારાજ તો આજ બહુ એવી વાત છે આજ નાના મોટે બહુ મોટી વાત કરાય ની મહારાજ. આજે તમે અમને ઠાકરના હમીદા હશે ને આજે તમે અમને ઠાકરના હમીદા હશે મહારાજ. આજ રબારીનો દીકરો કહે ને તમે ધ્યાનથી સાંભળજો. પણ આજ અમે નહીં ગામની રયત ગામની પ્રજા તમને ડગલે ને પગલે મેણા મારે છે. મેણાની આજ હું તમને વાત કરું મહારાજ. રબારી કહું ને રાજા આંબળો રે આજ ઓને કરું મારા દિલડાની વાત. રબારી કહું ને રાજા આંબળો રે આજ અને કરું મારા દિલડાની વાત. રબારી કહું ને બાપુ તમે આંબળો ને. પોકરણગઢના રાજા યજમાન રાજ્યા રે આજ. ઓ દેવાદિયાના સુખના લેખો પોકરણગઢના રાજા યજમાન રાજ્યા રે આજ. અને વાદિયાના સુખના લેખો
મંડળ દેવ દેવી રે રાજા તારે રાણીઓ રે. અરે મહારાજ, માતા મિંડલ દેવ જેવી તમારે રાણીઓ છે. લાખ સવાના પરણા છે મહારાજ, ભાવનાની માલપા કોઈ ઝૂલનાર નથી મહારાજ. હા મહારાજ, વાત તો તમે બહુ સત્ય કરી. હા મહારાજ, પારણિયામાં જોનાર તો મારે કોઈ નથી. હા મહારાજ, આજ મારે આંગણે ત્રણ દીકરી રમી રહી છે. હા મહારાજ, લાજા, લક્ષ્મી, સગુણા. હા મહારાજ, તમે કીધું બહુ વાત તમારી સત્ય છે રબારીભાઈ. હા મહારાજ. પારણિયાનો ઝૂલનાર નથી. અરે મહારાજ, દીકરીએ રાજ કોઈના રહ્યા નથી, રેવાના પણ નથી મહારાજ. કોણ કે દીકરી સાથનો ભારો છે? ના મહારાજ, એક દીકરી મોટી થાય એટલે મહારાજ એના પોતપોતાના સાસરે મોકલવી પડે મહારાજ. દીકરી કોઈની ઘરે રહી નથી પણ રહેવાની પણ નથી. એક દીકરીને ગાય જ્યાં દોરો ત્યાં જાય મહારાજ. કેવો માં કોઈ જાતની ભૂલ થઈ તો માફ કરજો મહારાજ, રબારીનો દીકરો છું મહારાજ. અરે રબારીભાઈ, હા મહારાજ, વાત તો તમે બહુ સત્ય કરી. હા મહારાજ, આજ વાત તમે બહુ મને સાચી કીધી. હા મહારાજ, દુઃખ લગાડ્યા જેવું કોઈ મારા અંતરની અંદર છે નહીં. હા મહારાજ, દીકરી તો વળાવીશ હા અને મહારાજ, સાસરે પણ વળી જશે. હા મહારાજ, અરે રબારીભાઈ, આજ તમે પણ મેણું માર્યું. કાલ પોકરણગઢની રૈયત પણ મેણું મારશે. હા મહારાજ, અરે રબારીભાઈ, હા મહારાજ, આજ કદાચ હા આજ રાજા અજમલના સામા મળેથી જો તમારા સુવર્ણવડા થતા હોય હા મહારાજ, તો કાલનો સૂર્યનારાયણ ઉગતા સવાયા સુકન લઈ હા મહારાજ, રબારીભાઈ તમારા દીકરાની વહુના આણા તેડવા લાગ્યો. હા મહારાજ. જોજો પાછા આજ હામાં મળ્યા, કાલ હામાં ન મળતા. એલા ભાઈ, હા ભાઈ, હાવ હાસુ કહેવાય. લા ભાઈ, બધાને કહેવાય હાસુ. તૈયારીમાં જ હતો ભાઈ. અહીંથી એમ તૈયારીમાં નો હોય, ઊભો હોય ત્યાં સુધી ભલામણા. બાપુના મેળો એમાં મારી બીજી વાત ન હોય વીરા. રોવા મીને કે નહીં? હાલ હાલ હાલે ભાઈ હવે. હાલ હવે ઘરે વયા જાય, કાલ હવાનો વહેલા જાગજે. હા, ક્યાં જાગવાનું આવવાનું છે છે? તો નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે ભલા. એ ગાંગડીમાં આનંદ માંગલ હોય, ગાંગડીમાં સોનાના સૂરજ વાલા ઉગ્યા રે. ગાંગડીમાં આનંદ મંગલ હોય, ગાંગડીમાં ભોલાનો